તો મોરબીની મચ્છુ નદી બે કાંઠે છે। મોરબીનો મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થયો છે। વાંકાનેરમાં પડેલા વરસાદના પગલે પાણીની આવક વધી છે, ત્યારે ડેમના 11 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મોરબીની મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે। મોરબીનો મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થયો છે। 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે ડેમના 11 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે। મોરબીનો મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થયો છે। વાંકાનેરમાં પડેલા વરસાદના પગલે પાણીની આવક થઈ છે અને આ પાણીની આવક થવાના કારણે ડેમના 11 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે। 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે હાલ, અને મોરબીનો મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થયો છે। ભારે પાણીની આવક થઈ છે। નવા નીરની આવક થતા વાંકાનેરમાં પડેલા વરસાદના પગલે આ આવક થઈ છે। મોરબીનો મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ પર। મોરબીના મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। મોરબીમાં મચ્છુ 3 ડેમના 11 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મોરબીના મચ્છુ ડેમના છે। મચ્છુમાં નવા નીરની આવક થઈ છે। વાંકાનેરમાં પડેલા ભારે વરસાદના કારણે થઈને પાણીની આવક થઈ છે અને મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થયો છે। વાંકાનેરમાં પડેલા ભારે વરસાદના કારણે થઈને મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 11 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, સાથે જ 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે મોરબીના મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। વાંકાનેરમાં પડેલા ભારે વરસાદના કારણે થઈને મચ્છુ 3 ડેમના 11 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે।